હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। ત્યારે વાગ્યા છે સવારના 8:30 અને આપણે કાલે ગયા હતા ક્રિયામાં, એટલે એવા ઠાઈકા હતા ને, આજ સવારે ઉઠ્યા જ મોડા 7 વાગે, ભજનમાં બેઠા હતા 4 વાગે લગન, એમાં ભાઈ ક્યાંય રહેતો નહોતો, એટલે આવ્યા કાલે બપોરે। અત્યારમાં જો આરતી કપાસ વીણવા માંડી છે। કેટલો વીણ લીધો? તો અહીંયા વીણો, વાં થોડોક પડ્યો છે ઠેલીમાં। આ રસ્તામાં કપા ખોટો હે ને વેરાય છે, એટલે વીણવા માંડી છે। ઠાર ભૈરો વીણવાની મજા આવે નહીં? અને આપણે કપાસ વીણવા વાળા 2 દિવસ પછી આવશે, અને આપણે મરચા વીણવાનું કાલે જ ચાલુ થઈ ગયું। એટલે કાલ તો આપણે અત્યારે કાલે 7 માણસો હતા અને આજે 5-6 માણસો છે, એટલે આપણે મરચા વીણાઈ જાય। ઓમ તો કાંઈ મરચી આપણે જાજી છે નહીં। જો અત્યારે આપણે કામ ચાલુ થઈ ગયું છે મરચા વીણવાનું, કારણ કે જે આપણા મરચા આગતરા થઈ ગયા હતા એ હવે પાકીને થઈ ગયા કમ્પ્લીટ એકદમ। જો લાઇટમાં આવી ગયા, પણ કોક મરચું હજી આમાં ડાગાવાળું છે, બાકી તો લગભગ મરચા એક રગા જ છે કમ્પ્લીટ, પણ આવું કોક હોય ને એ ડાગાવાળું છે। પણ તેમ છતાં આપણે પાક આવ્યો એટલે વીણવું તો પડશે જ। વીણવા હાટું તો આવું ભાઈ બસ જોતો। હા, અને આપણે નહીં નાખીએ એમ કે છત્રી જારીએ વાવી હી ને તો આપણે મરચાં ઉતારવા ટાણે તકલીફ પડે છે, અને આ જો આવી રીતે જગ્યા રાખી હોય તો આપણે ઉતારવામાં હેલું પડે, કારણ કે આ જગ્યા મળે તમને તો મરચી ભાંગે નહીં, નુકસાની ન આવે। અને વણ તો એટલી બધી કંઈ હાઈફાઈ મરચી નથી કે નુકસાની આવે એમ, કારણ કે જો નહીંના તો અંદર હાલે છે ઓલા છત્રીને પાટલામાં, એટલે એમાંય હલાય એવું તો છે એમ। એક આદની ખાલી ખોટે ખોટી નુકસાની કરી નુકસાની નથી કરી, પણ વણ આપણે શું છે મરચા રેવાનું વાવેતર કર્યું હતું, અને વર્ષો વર્ષ સાન્ય મરચાનું હોય, એટલે જે સાન્ય મરચા જે થાય ને એવો છોડવો ને એટલું ઉત્પાદન રહેવા તો ન જ આપે, કારણ કે આ એનાથી ક્વોલિટી સારી થાય પણ ઉત્પાદન થોડુંક ઓછું આપે। અને સાનિયા મરચાં છે ને એ આનાથી ઉત્પાદન 15 થી 20 મણ વીઘે વધારે આપી દે। થોડોક ભાવ થોડોક જ ફેર હોય, બહુ ન હોય કાંઈ, પણ ઉત્પાદન આનાથી વધારે આપે। ઉત્પાદન તો ઓછું આપે, પણ આને દેશી જેવી જ ક્વોલિટી કહેવાય નહીં? દેશી જેવું, જેમાં કાંઈ ન ઘટે। મરચું પાવડર દેશી મરચાનો કરો કે આનો કરો એ એક હરખો જ થાય, કલરમાં બધી રીતે, સ્વાદમાં। કાલે આપણે 7 માણસો હતા એટલે એટલા મરચા વીણા। 2, 4, 6, 8, 10, 12, 14, 15, 16, 17, 20, 22 ઢગલા થયા છે, પણ આપણે જે ધારતા હતા ને એટલા બધા બગડેલા નથી। માં શું છે કે આપણે જે છોડવે લઈને એટલે આપણે બગડેલું હોય ને એ જ નજરમાં આવે, સારું ન દેખાય, આપણે બગડેલું હોય ને એની માં જ નજર જાય, પણ ઢગલા માથે આપણે જોયું ને તો આપણે એમ લાગે કે એટલા બધા નથી એમ ડેમેજ મરચા, પથારીએ ડેમેજ ન થાય તો હા એ વધે નહીં આગળ તો, બાકી અત્યારે તો આમાં કંઈ એટલા બધા નથી આવા, કારણ કે તો આપણે એ જ નજરમાં આવતા હોય। આમાં પછી કઈ નક્કી ન કરી શકી, પોર એમ જ થતું હતું, આપણે ખબર ને આપણા વાળા વીણા વીણા ત્યારે આવા સરસ હતા, પણ પછી પથારીએ ડેમેજ થતા હતા। પથારી થવા માંડે ને એમ તો અમુક ટકા પથારી પછી બગડે, જેમાં અંદર ફૂગ એક્ટિવ થઈ ગઈ હોય ને એ પછી પથારીએ બગડવાનું જ હોય, એ બગડે છે। જો કે આ મરચા હુકાવામાં તો લગભગ અંદાજે હજી 15 દી વહી ગયા। કુંભા જાજા, હા કુંભા છે ને એટલે 15 દી વહી ગયા। તો આપણે શું જોતું કે લાલ કમ્પ્લીટ કલર થઈ ગયો, એટલે માંથી છોડવેથી તોડી લઈ તો છોડવાને થોડુંક હરવું થઈ જાય, અને અહીંયા પછી પાકી જાય, બાકી ક્વોલિટી તો કાંઈ ઘટે નહીં ને એવી જ થાય અહીંયા, કારણ કે આ પૈડા રહે ને દાબે એટલે આ બધા એકદમ થઈ જાય। 2-3 દિવસ તો આને હે ને પથારી કરશું જ, આમનામ રાખશું। શિયાળામાં અઠવાડિયું પૈડા રહે ને આડી લગી ઢગલા તો એકદમ કલર પકડી જાય, કઈ ઘટે નહીં ને એવું, તો કઈ બગડે નહીં એમ મરચું, બગડે જ નહીં, કઈ ન થાય। આપણે મરચી વાવી ત્યાં જ વર્ષો વર્ષ આપણી ટમેટી હોય, પણ ઓણ ટમેટાનું બીજ જરાક છેતરાઈ ગયા છે, પણ હાલે અત્યારે તો ખાવા થાય।
અને આ વર્ષે ટમેટામાં તો લગભગ એવું છે કે આ વરસાદે બધું બધાને બગાડી જ નાખ્યું છે, એટલે ઉતરવામાં તો બધાને મોડા જ થયા છે. ટમેટા છે ને એક રાવું આવ્યું હતું કે જઈએ આપણે મહિનો દી મોર ટમેટા બહુ ઉતરવા માંડ્યા હતા, અને ઉતરા ખાલી અઠવાડિયું. જે ઓલી વરસાદ વર્યો ને એની ગરમી પડી ને ગરમીની હિસાબે પાકી ગયા હતા, અને ફરીથી બંધ થઈ ગયા. મહિનો દીનો ગેપ આવ્યો અને હવે પાછા પાક્યા, કારણ કે વૈશ્વમાં 2-3 દી ગરમી પડી ને, અને ગરમી પડે ને તો જ આ બધી વસ્તુ પાકે. હવે એમનું ટાઈટ રહે ને તો પાકે નહીં. એટલે આપણા ટમેટા છે ને થોડાક ઓલા હાઇબ્રિડ જેવા છે, પણ કઈ વાંધો નહીં આવે, ખાવામાં હાલશે. આમાં પણ એમાં આ ટમેટીમાં આપણે વાવી છે ને હા, એમાં પાક પછી પાક પડે. આ પાક પાછો અઠવાડિયું આપણે ખાવું ને તો પાછો ગેપ આવી જાય, એવી રીતના છે. નકર આપણે એવી રીતે નહીં આવે, હવે તો રેગ્યુલર ચાલુ જ રહે. એવું થાય. હવે નહીં વાંધો આવે, આગળ પાછળ ચાલુ જ રહે. આવે છે ફૂલ ઉગડે ટમેટા આવે એ તો બધું ચાલુ જ રહે, પણ પાકમાં ગેપ આવી જઈશ. હવે નો આવી, પેલા છે ને આવી ગયો તો, હવે રેગ્યુલર જ રહે. વારા બાંધ્યા તોય નમી ગઈ, કઈ રે નહીં વારે. વજન એટલો થાય, વજન કેટલો થાય ઈ તો આમ ઘોડિયું ખોયડ્યું હોય. મનસુખ બાપાની શેઠ વડારા વાવે, ઈ તો આમ છોકરી મારે ને ઘોડિયું મારે પછી વારા બાંધે, એટલે ઈ ટકી રહે. બાકી આ તો વારા તો ગમે એવો બાંધી તો નમી જ જાય. હા, પણ ટમેટાનો વજન એટલો હોય ને એક છોડવામાં. હજી ઉતારેલા અહીંયા રેખ્યા છે, મેં આવીને લઈ લ્યો. આપણે અહીંયા લસણ, મેથી, ગાજર, બીટ અને ધાણા ભાજી એનું વાવેતર કર્યું હતું ને, એમાં હજી લસણ દેખાય છે ને મેથી દેખાય છે, હજી બીજું કઈ દેખાતું નથી. ગાજર ને બીટ છે ને હવે કાલ દેખાય, ક્યાંક દેખાય ગાજર, પણ લહણ જેવા નહીં. લસણ ઉગી જાય પરબારું, અને હમણાં થોડોક ટાઈમ પછી તો લીલું ખાવાય થઈ જાય. આપણે ઈ ઈરાદે જ વાવ્યું છે કે લીલું ખાવા તો થાય. અને હવે આપણે વાવવાનું છે આપણે દેવાંશને પ્રિય પાલકનું બી રહી ગયું હતું, નકર અત્યારે ઈ ઉગી ગયું. બી કાલે આપણે લેતા આવ્યા. પાલક તો કે ઉગી જાય, પાલક સોંપી દઈ. અને પાલક આપણે દેવાંશને બહુ જ વાલી. પછી હવે તો વાડી આવીને કોક એમ કે ને તમારી વાડીએ પાલક લેવા આવી, તો એમ કે મરચા લઈ જાઓ, ગમે લઈ જાઓ, પાલક નહીં. એવી વાલી. અને હજી આજ વાઈ વિશે ખબર પડશે ને એટલે એમ કે પાલક લઈ આવ્યા, હજી ઘરે જાય ને એટલે એમ કે હા ફરબર જ વાવ્યા ભેગી થઈ જાય કમ્પ્લીટ. હજી એને ઈ તો ખબર ન પડે કે આને વાર લાગે એમ. થઈ જાય આજ વાવશો ને તો આ તો ક્યારેક થાય ને, ક્યારેક નહીં પણ 15 દીમાં 20 દીમાં તો કમ્પ્લીટ ખવાય એવી થઈ જાય. એટલા દીમાં પાલક થઈ જાય લગભગ હો, પછી મહિને દે થાય ને, પણ એ એવો અંદાજ છે કે કારણ કે પાંદ જ હોય, આના કઈ ફળ તો આવવાનું નથી, એટલે પાંદ તો થોડા કૂણા હોય તો હાલે એમ. હાલે, આપણે ભાઈ ને તો હાલે. હા, એના માટે તો હાલે ને. અને એમાં છોકરા બહુ ઓછા હોય, પાલકની ભાજી, મેથીની ભાજી, ભાજીઓ ખાતા હોય એવા. અત્યારે તો હું પીઝા ને એવું જ ભાવતું હોય. પાલકની મેથીની ભાજી ઓછી ભાવે. પાલક ઉકારવાનો લેવા, હજી તો સવારે વાવ્યું છે. કઈ ઉગે પેલા શું થાય? હા, પાંદડા આવે, પછી પાંદડા આવે પછી શું થાય? હજી તો વાવ્યા છે. સવારે વાવી. હું અત્યારે પપ્પા આવ્યા તોય પૂછ્યું, સવારે હું વાડીએ છે તો મને પૂછ્યું કે પાલક ઉગી ગઈ કેમ ન લઈ આવી. અને કાલ બી લીધા આપણે કનોણા, ઈ ભાઈ ભેગો હતો, એટલે કે આજ તો પાછી ઉગીને થઈ ગઈ છે. ઉગે પછી પાંદ આવે, હજી મહિનો લાગશે, અને પછી આપણે પાન તોડશું, એટલે હજી કેટલી વાર લાગશે? 1 મહિનો. કેટલી? આપણે ગામમાં શાકવાળાને પૂછ્યું તો પાલક એની આગળ નહોતી, એટલે આપણે સ્પેશિયલ ભાઈ હાટું એને કીધું તમે માર્કેટમાંથી લેતા આવજો અમારે દેવાંશ હાટું, એટલે કાલે તને પાલકની ભાજી બનાવી દે. હો, મગવી દીધી. આમ તો જો એ તો કેવો ખુશ થાય, પાલકનું નામ સાંભળે તો જશે. અને ખોખા કોને ગોઠવ્યો? આ કોને ગોઠવ્યો? ખોખા હે ને ભાઈએ બપોર વચ્ચે ગોઠવી દીધા. 2 લાઈન હતી ને તો એ કે નડે નહીં, એક લાઈન અસલ ઊંચી કરી નાખી. હાલો ઈ એને ખબર પડે,
દેવાંશ ને મારી ઘોડે વસ્તુ નડે બહુ, મને આ માડાવડી વસ્તુ પડી હોય ને એટલે વ્યવસ્થિત જ હોવી જોઈએ. પાછો બરુકો રહ્યો ને ઉપાડી લે. એ 5 કિલો તો ઉપાડીને જતો હોય ને મનમાં ન હોય, ઉલાઈ રે જાય કેન ગમે એ ભર્યું હોય ને કઠોળનું બાય તો એ ઉલારે. દેવાંશ મણ એક તો એ વજન ખેસી લે. કોઠી બન બાસ્કો એ કોઠી બસ ઉતરતી તો મને ઠલવી દે, નાના બાસ્કા હતા નહીં કા દેવાંશ. અને આપણે બોક્સ આવી ગયા છે, કોથળીઓ આવી ગઈ છે, બધોય પેકિંગ કરવાનો સામાન હવે આવ્યો છે, પણ હવે ટાઈમ નથી. દેવાંશી પપ્પાને ચણામાં હાથી હાંકવું છે, 2 દિવસ એમાં વયા જાય. 2 દિવસ હાથે હાકીને સરનામાં મગવીને 2 દિવસમાં 2 દિવસ પછી લગભગ બધાયની કાતરી અહીંથી આપણે રવાના કરી દેવું કુરિયરમાં. એટલે હવે વધીને જાજુ નહીં પણ 5 દીમાં એની ઘરે પોગી જાય. હવે બહુ જાજા દી નથી. બિચારા ફોન કર્યા થયા, પણ આમાં આપણે ખાલી કાસરીનો ધંધો લઈને નથી બેઠા. આપણે ભેગી 45 વીઘા જમીને સાચવવાની હોય, એટલે ખાલી આપણે આજ ન હોય એટલે આપણે પેકિંગમાં ફ્રી થાય. એમાં ભેગું બહાર જવાનું બધું સાચવવાનું જ હોય. મેન વસ્તુ તો ખોખા નહોતા. નહોતા. આ ખોખા હજી કાંઈ લાવ્યા છે, એટલે કાંઈ લાવ્યા ને એટલે હવે આપણે ફાઇનલ કાચરી બધાની જે લખાવેલી હે ને પોગી જાહે. આપણે બનાવવાના છે બાજરાના રોટલા ને ભાજી. એટલે ભાજીનું જે આપણે તેલે આવી ગયું છે, મૂકી દીધું છે. એટલે પેલા આપણે હિંગ, લીમડો, હળદર અને લસણ વઘાર કરી લઈએ. લસણની સુગંધ આવી કે ન આવી? કઈ નો ઘટે. અને ભાજીમાં હાસી લસણની સુગંધ હોય. હવે નાખીએ આપણે ડુંગળી, ટમેટાની ગ્રેવી. શાક આપણે અહીંયા બાફી દીધું. બા બનાવે છે બાજરાના રોટલા. બાનો રોટલો સારો છે. દેવાંશી પપ્પાને બાનો રોટલો જ ભાવે, મારો ન ભાવે, એટલે બા બનાવી દે રોટલા. રોટલા બનાવે કઈ ઘટે નહીં. એટલે કે દેવાંશી પપ્પા ને બાને તો જો કે બ્રેડ કે પાવ ભાવે નહીં, ઈ તો રોટલી જ ખાય. પણ આજે બધાય હાટું બનાવી નાખે એમ, કઈ બ્રેડ કે પાવ નથી લેવું એમ. અને શિયાળામાં તો ભાજી ને એવું તો બહુ બનાવવાની આવે મજા, બધાય શાક હોય એટલે. અને બ્રેડ કરતા તો રોટલો હારો નહીં? હારામ હારો. હા, બ્રેડ થી તો ક્યાંય હારો. એ તો કેદુની બનાવેલી. જો કે આપણે ખાતા જ હોય, ન ખાતા હોય એવું નહીં. પણ હવે વારંવાર ભાજી કરવી હોય ને ત્યારે રોટલો કે ભાખરી કે કઈ પણ કરી લે. અમને બધાને બાજરા રોટલા ભાવે એટલે રોટલા બનાવીશ, નકર ભાખરી આવે. જો રોટલો કેમ છે? રોટલો એમ કઈ નો ઘટે. બાને તો રોટલો બહુ હાલે. આપણે પાલકડા હે ને ત્યાં બધા બહુ બાજરો ખાય છે, એટલે બાર રોટલો બહુ ભાવે. આપણી ભાજી બનીને થઈ ગઈ તૈયાર ને એમાં ધાણા ભાજી ને ભાજીનો મસાલો નાખી દીધો. એટલે હવે રોટલો ચડી ગયો એટલે દેવાંશ અને એના પપ્પા બેહી જાય વારું કરવા. હાલો દેવાશભાઈ, થઈ ગયા ત્યાં તમે? તો એ મમ્મી આવી ગયો, કઈ થાય ઈ કે જમવાનું. પપ્પા ખાય ને તઈ હું ખાઈશ એમ. હાલો આપણે ખાઈ જ લેવું. હાલો. હે? હા.